નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. આફ્રિકન દેશ યુગાન્ડા, દક્ષિણ સુદાન અને કોંગોમાં જીવલેણ ઇબોલા વાયરસનો પ્રકોપ વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. તકેદારીના ભાગરૂપે પ્રશાસન દ્વારા અમદાવાદમાં તમામ જરૂરિયાત તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ આફ્રિકન દેશોમાંથી અમદાવાદમાં આવેલા 11 જેટલા મુસાફરોને હાલ તેમના ઘરે જ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર આ તમામ મુસાફરો અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહે છે. હાલમાં આમાંથી એક પણ વ્યક્તિમાં ઇબોલાના લક્ષણો દેખાયા નથી. રાજ્યમાં એક તરફ આકરી ગરમી અને ઉકળાટથી લોકો પરેશાન બન્યા છે, ત્યારે હવે હવામાન વિભાગે માવઠાની આગાહી વ્યક્ત કરી છે. આગામી 2 દિવસ સુધી રાજ્યમાં તાપમાન 40 થી 42 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે, જેના કારણે ગરમીનો માર યથાવત રહેશે. પરંતુ ત્યારબાદ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદી માહોલ જામે તેવી આગાહી કરવામાં આવી છે. ગાંધીનગરમાં યોજાયેલ કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટા આદેશ કર્યા છે. વાસ્તવમાં કેબિનેટ બેઠક દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહત્વના મુદ્દાઓને લઈને અનેક મહત્વપૂર્ણ સૂચનાઓ આપી હતી. ખાસ કરીને પેટ્રોલ ડીઝલની ઉપલબ્ધતા, પ્રી મોન્સૂન કામગીરી અને સરકારી કામકાજની ગુણવત્તા અંગે ગંભીરતાપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ અધિકારીઓને દરેક વિભાગમાં અસરકારક સમીક્ષા કરીને તાત્કાલિક પગલાં લેવા નિર્દેશ આપ્યા હતા. જુલાઈ 2023માં અમદાવાદના ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 9 નિર્દોષ લોકોના જીવ લેનાર આરોપી તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપતા નિયમિત જામીન મંજૂર કર્યા છે. તથ્યના વકીલે આ જામીન મળ્યાની સત્તાવાર પુષ્ટિ કરી છે. આ નિર્ણય સાથે અકસ્માત સર્જ્યા બાદ લગભગ 3.5 વર્ષનો જેલવાસ ભોગવ્યા પછી હવે તથ્ય પટેલ જેલમાંથી નિયમિત જામીન પર બહાર આવશે. કર્ણાટકનું રાજકારણ ફરી એકવાર મોટા વળાંક તરફ આગળ વધી રહ્યું હોય તેમ દેખાઈ રહ્યું છે. વર્ષ 2023ની વિધાનસભા ચૂંટણીમાં સત્તા પર વાપસી કર્યા બાદ હવે રાજ્યમાં કોંગ્રેસ સરકાર સૌથી મોટા નેતૃત્વ પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ શકે છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. આ સંભવિત નિર્ણય પહેલા દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે યોજાયેલી કલાકોની મેરેથોન બેઠકે રાજકીય ગરમાવો વધારી દીધો છે. સોના ચાંદીના ભાવમાં 27 મેના રોજ ઘટાડો જોવા મળ્યો છે, ત્યારે 1 કિલો ચાંદીની કિંમત 4,503 રૂપિયા ઘટીને 2.62 લાખ રૂપિયા પર આવી ગઈ છે. 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 571 રૂપિયા ઘટીને 1.57 લાખ રૂપિયા થઈ ગયો છે. ચાંદીની કિંમત 2 દિવસમાં 9,018 રૂપિયા સસ્તી થઈ ગઈ છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં આગામી 10 જૂનના રોજ એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠક કેન્દ્રની મોદી સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં બોલાવવામાં આવી છે, જેમાં ભાજપ અને સહયોગી પક્ષોના તમામ મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ હાજર રહેશે. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ જિલ્લામાં કાલુપુર ફ્લાયઓવર ઉપર વાયાડક્ટ લોન્ચિંગનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. આ ફ્લાયઓવર સાબરમતી મુંબઈ મુખ્ય રેલવે લાઇન ઉપર આવેલા રેલવે ઓવરબ્રિજ છે. વાયાડક્ટ હાલની રેલવે લાઇનની સમાંતર બનાવવામાં આવી રહ્યો છે અને ફ્લાયઓવર ઉપરનું લોન્ચિંગ કાર્ય 25 મે 2026ના રોજ પૂર્ણ થયું. ગુજરાત પોલીસમાં જોડાવા ઈચ્છતા અને લાંબા સમયથી તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયા અંતર્ગત લેખિત પરીક્ષાની સત્તાવાર તારીખ જાહેર કરી દેવામાં આવી છે. શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા આગામી 14 જૂન 2026ના રોજ આયોજિત કરવામાં આવશે. બંગાળમાં સીએમ શુભેન્દુ અધિકારીની ચેતવણી બાદ સરહદ પર હંગામો મચી ગયો છે. સરહદ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ રહ્યા છે. હાકીમપુર સરહદથી કેટલાક વ્યક્તિઓ બાંગ્લાદેશ પરત ફરી રહ્યા છે. મુખ્યમંત્રીની ચેતવણીને પગલે સરહદ પર ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. સમાચારમાં હાલ માટે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.